મહાવીરસિંહના અવસાનના બીજા દિવસે બેસણામાં થયું આવું। મોટા કલાકારો પણ પહોંચ્યા। મિત્રો, આર્મીમાં સપ્લાય સોલ્જર તરીકે ફરજ બજાવતા મહાવીરસિંહ સિંઘમ ડ્રગ્સકાંડ, લૂંટ અને ઘૂસી ટોક જેવા કેસોમાં બન્યો હતો શંકાસ્પદ। અમદાવાદના બોપલમાં પોલીસથી બચવા માટે ભાગવા જતા ફ્લેટના ચોથા માળેથી પટકતા મોત નીપજ્યું હતું, જેનો પોલીસે અકસ્માતે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં ચોથા માળેથી પટકાઈને મોત પામેલા મહાવીરસિંહ સિંઘમનું નામ છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતના ગુના જગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું। એક સમયે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવનાર મહાવીરસિંહ બાદમાં ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ્યો હતો અને અનેક ગંભીર ગુનાઓમાં તેનું નામ સામે આવ્યું હતું। તાજેતરમાં બોપલ ખાતે બનેલી ઘટનાએ ફરી એકવાર તેના વિવાદાસ્પદ જીવન અને ગુનાહિત ભૂતકાળને ચર્ચામાં લાવી દીધો છે। પોલીસ માહિતી અનુસાર 8 જૂનની રાત્રે બોપલ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં મહાવીરસિંહ સિંઘમને નશાની હાલતમાં પડોશીઓ સાથે ઝઘડો અને મારામારી કરી હતી। સ્થાનિક રહેવાસીઓએ પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલાં જ તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો। આ દરમિયાન ચોથા માળેથી તેનો પગ લસપતા તે નીચે પટકાયો અને ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આર્મીની નોકરી છોડ્યા બાદ બદલાઈ ગઈ જિંદગી। મિત્રો, મહાવીરસિંહે પોતાની જીવનની શરૂઆત દેશ સેવા સાથે કરી હતી। તેણે ઇન્ડિયન આર્મીમાં સપ્લાય સોલ્જર તરીકે ફરજ બજાવી હતી। જોકે બાદમાં તેણે આર્મીની નોકરી છોડી દીધી હતી। ત્યારબાદ તેનું નામ ધીમે ધીમે વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાવા લાગ્યું હતું। સમય જતાં તેની સામે મારામારી, લૂંટ, હત્યાના પ્રયાસ, ગુજસી ટોક અને NDPS જેવા ગંભીર ગુનાઓ નોંધાયા હતા। કાયદા અમલવારી એજન્સીઓ માટે તે એક ઓળખાતું નામ બની ગયો હતો। વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કેસોને કારણે તેની ઓળખ એક માથાભારે અને પ્રભાવશાળી આરોપી તરીકે ઉભરી હતી। દેવેદ ખવડના ડાયરાથી રાજ્યભરમાં ચર્ચામાં આવ્યું। મિત્રો, વર્ષ 2020માં મોરબી જિલ્લાના ટીકર ગામમાં લોક સાહિત્યકાર દેવેદ ખવડ અને રાજબા ગઢવીના ડાયરામાં મહાવીરસિંહ સિંઘમ અચાનક ચર્ચામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન તેણે સ્ટેજ પર લાખો રૂપિયાની ચલણી નોટો ઉડાવી હતી, જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। આ ઉપરાંત લગભગ 10 જેટલી લક્ઝુરિયસ કારોના કાફલો સાથે તેની એન્ટ્રીએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું। તે સમયથી મહાવીરસિંહ સોશિયલ મીડિયા પર જાહેર ચર્ચાઓમાં અને વિવાદાસ્પદ ચહેરો બની ગયો હતો। તેની વૈભવી જીવનશૈલી અને ખુલ્લેઆમ દેખાવામાં આવતી આર્થિક શક્તિએ પણ અનેક સવાલો ઊભા કર્યા હતા। સુરેન્દ્રનગરના ડ્રગ્સકાંડમાં ખુલ્યું હતું નામ। મિત્રો, મહાવીરસિંહ સિંઘમ સૌથી વધુ ચર્ચામાં ત્યારે આવ્યો હતો જ્યારે વર્ષ 2023માં સુરેન્દ્રનગરમાં બહાર આવેલા મોટા ડ્રગ્સકાંડની તપાસ દરમિયાન તેનું નામ સામે આવ્યું હતું। શિવ સંગત એપાર્ટમેન્ટમાંથી LCB દ્વારા અક્ષયકુમાર ડેલુ, અંકિત વિષ્ણુરામ બિશ્નોઈ અને વિક્રમસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી। આરોપીઓ પાસેથી અંદાજે 17.81 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું। તપાસ દરમિયાન પોલીસને એવી માહિતી મળી હતી કે આરોપીએ જે ફ્લેટ ભાડે આપવામાં આવ્યો હતો તેની વ્યવસ્થા મહાવીરસિંહ સિંઘમે પોતાના મિત્ર મારફતે કરાવી હતી। ત્યારબાદ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો હતો અને અનેક કડીઓ સામે આવી હતી।